અધ્યાય 10 શ્લોક 36-42 સણ. દ્યુતમ છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વં સત્વવતામહં ઋષીણાં વાસુદેવોસ્મિ પાંડવાનાં ધનંજય મુનીનામપ્યહં વ્યાસ કવિનામોશના કવિ. દંડોદમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતાં મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહં યચ્ચાપી સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ન તદસ્તિ વિના યસ્યાન્મયા ભૂतं ચરાચરં નાન્તોસ્તિ મમ દિવ્યાનાં વિભૂતિનાં પરંતપ એષ તુ દ્રેષત પ્રોક્તો વિભૂતિર્વિસ્તરો મયા યદ્યદ્વિભૂતિમસત્વં શ્રીમદુર્જિતમેવ વા તત્દેવાગચ્છ ત્વં મમ તેજોષસંભવम् અથવા બહુનૈતેન કિં જ્ઞાતેન સ્તવાર્જુન વિષ્ટભ્યાહમિદં કૃત્સન એકાંશેન સ્થિતો જગત. હવે આપણે એક એક શ્લોક લઈએ. દ્યુતં છલયતામ અસ્મિ તેજસ્વિનામ અહમ જયઃ અસ્મિ અવ્યવસાય અગ્નિ સત્વતામ અહમ. એટલે કે હે અર્જુન, છળ કરનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું. હું જીતનારાઓનો વિષય છું અને નિશ્ચય કાતાઓને કામ કરીને ખૂબ બુદ્ધિમાં જ માણસોનો સાત્વિક ભાવ છું. એટલે કે હે અર્જુન, છળ કરનારાઓમાં જુગાર હું છું. એટલે જુગાર એટલે આ જે પત્તાની ગેમ આપણે રમીએ છીએ એમાં છેતરવાનું જ હોય છે. એટલે કે એ છળ કરનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું. એક બાજુ જુગારીનું બી બોલે છે, એક બાજુ પ્રભાવશાળીઓનું પણ બોલે છે. હું જીતનારાઓનો વિજય છું અને નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું. એટલે અહીંયા કહે છે કે હું સાત્વિક ભાવ છું અને સાત્વિક કરનારાઓના માણસમાં રહું છું. પછી કહે છે વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજય મુનિનામપ્યહં વ્યાસ કવિનામુષના કવિ. અને એનો મતલબ કે અને વૃષ્ણી વંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, અને મુનિઓમાં વેદ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હાજર જ હું છું. એટલે અહીંયા આગળ બી કહે છે કૃષ્ણ કે વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ અને
પાંડવોમાં ધનંજય એટલે કે તું. હવે આ હજી બધી વિભૂતિઓ બધી કૃષ્ણ બતાડી રહ્યા છે કે શેમાં હું છું. આમ તો નોર્મલી બધાની જ અંદર એ આત્મા છે, કૃષ્ણ તત્વ છે, પણ વિશિષ્ટ રીતે એક બીજી લાઈન એ લોકો ફેરવે માણસોની અને એ એમના પ્રસાદમાં પાછું ફરીથી મરચું નાખે. એટલે કે વૃષ્ણિવંશીઓમાં વાયુદેવ એટલે કે પોતે દ્વારા નાખી, વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, અને પાંડવોમાં ધનંજય એટલે કે તું, અને મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. એટલે મુનિઓમાં વેદવ્યાસ અને પાંડવોમાં તું ધનંજય એ હું છું. એટલે આ અર્જુનને સમજાવે છે કે તારી અંદર તું જે છે એ હું જ છું. એટલે તું તારી જાતને પણ જો અને તું મને પણ જો. તારો અને મારો આત્મા સેમ છે. અત્યારે મેં પૃથ્વી પર અવતાર લીધો છે એટલે કે આ બધામાં હું જ છું. પછી કહે છે કે દંડઃ દમયતામ અસ્મિ, નીતિઃ અસ્મિ જિગીષતામ, મૌનમ ચ એવ અસ્મિ, ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામ અહમ. એટલે કે હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી વ્યક્તિ છું. વિષય ઈચ્છનારાઓની નીતિ છું. વિજય ઈચ્છનારાઓની નીતિ છું. અને ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું. અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન પણ હું જ છું. એટલે જે લોકોની અંદર એમની જે વિશિષ્ટતા હોય ને એ હું જ છું કહે છે. પછી કહે છે યત ચ અપી સર્વભૂતાનામ બીજમ તત અહમ અર્જુન, ન તત અસ્તિ વિના યત સ્યાત મયા ભૂતમ ચરાચરમ. અને હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું. કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય. એટલે અહીંયા આગળ કહી દે છે કે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ પણ હું જ છું. પછી કહે છે ન અંતઃ અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ, એષઃ તુ ઉદ્દેશતઃ પ્રોક્તઃ વિભૂતે વિસ્તરઃ મયા. એટલે કે હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે. એટલે અત્યંત ટૂંકમાં આ એમની વિભૂતિઓનો વ્યાપ કીધો છે કે આની અંદર આ હું છું, આની અંદર આ હું છું, આની અંદર આ હું છું, કે મારા એનો કોઈ અંત નથી. પછી કે છે યત યત વિભૂતિ મત સત્વમ શ્રીમત ઉર્જિતમ એવ વા તત્ એવ અવગચ્છત ત્વમ મમ તેજોસ સંભવમ. માટે હે અર્જુન, જે પણ વિભુક્તિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ. એટલે કે જે વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન કે શોભાયુક્ત કે શક્તિયુક્ત પદાર્થ છે એ તું મારા જ અંશની અભિવ્યક્તિ સમજ. અને પછી કહે છે છેલ્લા શ્લોકમાં કે અથવા બહુના એતેન કિમ જ્ઞાતેન તવ અર્જુન, વિષ્ઠભ્ય અહમ ઇદમ કૃત્સનમ એકાંશેન સ્થિત જગત.
એટલે અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? સાર રૂપે સમજી લે કે હું આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. વિચાર કરો કે યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છો આખું સમગ્ર બ્રહ્માંડ. તો અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છે, તો એમની આખી પૂરેપૂરી યોગ શક્તિ લગાડે તો શું થાય? આપણે તો અત્યારે અહીંયા આગળ પૃથ્વી ઉપર બેસીને આપણે જોઈએ છીએ અને આપણને એવું લાગે છે કે હો, બ્રહ્માંડ કેટલું વિશાળ છે, પૃથ્વી કેટલી વિશાળ છે. પણ આ બધું એમનું રચાયેલું તો અંશ માત્ર છે. આખે નાખું એમની યોગ શક્તિ વાપરે તો કેવું હોય એ આપણે તો વિચાર પણ ન કરી શકીએ. એટલે આ આખા વિભૂતિ યોગમાં એમણે બધી જુદી ઠેકાણેની વિભૂતિ એમણે કીધું કે આમાં હું છું, આમાં હું છું. મોટા ભાગે એમણે કોઈ વસ્તુ છોડી નથી, પણ તેમ છતાં બી કહે છે કે આ મેં તો તને થોડુંક જ કીધું છે, આનો તો કોઈ અંત જ નથી. અને એટલે પછી છેલ્લા શ્લોકમાં કહે છે કે તું સાર રૂપે સમજી લે કે આખા બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી જ ધારણ કરું છું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાન યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિભૂતિ યોગો નામ 10મો અધ્યાય સમા.